પાલનપુર સિટી લાઇટ રોડ ઉપર આવેલી કરિયાણાની દુકાનમાંથી થયેલ ચોરીનો મામલો। ત્યારે કરિયાણાની દુકાનમાં વેપારી બાથરૂમ જવા ગયો તે દરમિયાન અજાણ્યા શખ્સોએ કરી હતી ચોરી। દુકાનના ગલ્લામાંથી 20,000 રૂપિયા લઈ શખ્સો થયા ફરાર। તો ચોરી થતાં દીપક પટેલ નામના વેપારીએ પૂર્વ પોલીસ મથકે કરી હતી જાણ। પોલીસે ઘટના સ્થળે પહોંચી દુકાનના સીસીટીવી કબજે લઈ તપાસ હાથ ધરી હતી। જોકે 20 દિવસથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં પણ ચોર ન પકડાતા વેપારીઓમાં રોષ। વેપારીઓએ એકઠા થઈને નોંધાવ્યો વિરોધ। તો આગામી એક સપ્તાહમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વેપારીઓ જિલ્લા પોલીસ વડા કચેરીએ પહોંચીને કરશે રજૂઆત। ચોરીની બનતી ઘટનાઓને લઈને શહેરમાં ભયનો માહોલ હોવાનું કહેતા વેપારીઓ। પાલનપુર શહેરમાં ગુનેગારો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય અને નગરજનોની અંદર ભયનો માહોલ પેદા થઈ રહ્યો એવું વાતાવરણ અત્યારે સર્જાઈ રહ્યું છે। પાલનપુર શહેરના સિટી લાઇટ સિનેમા રોડ જેવા વિસ્તારમાં કે જ્યાં રોડ શરૂ થાય છે અને પૂરો થાય બંને બાજુ સરકારના નેતૃત્વના સીસીટીવી કેમેરા હોવા છતાં જો ગુનેગારો દુકાનમાં પ્રવેશીને ચોરી કરીને ભાગી જતા હોય અને છતાં એમના સીસીટીવી કેમેરા અમે એમને પ્રોવાઈડ કર્યા છે। અમારા પર્સનલ સીસીટીવી કેમેરા પણ પોલીસને આપ્યા છે। નેત્રમની અંદર પણ એ ચોરી કરતા શખ્સો પકડાઈ ગયા છે। એમના ગાડીનો નંબર પ્લેટ બધું અમે આપ્યા હોવા છતાં પણ આજે 20 દિવસ થયા હોવા છતાં પણ પોલીસ ગુનેગારોને હાજર કરતી નથી અને એના ઉપરથી એવું લાગે છે કે ક્યાંક પોલીસની પણ એમાં મિલીભગત એવું સર્જાઈ રહ્યું છે અને હજુ સુધી પણ અમે પોલીસને 1 અઠવાડિયાની મુદત આપીએ છીએ। જો એ લોકો અમારા ચોરોને અને ગુનેગારોને પકડીને હાજર નહીં કરે તો અમે એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે જવાના છીએ કે હવે એમને અહીંયા પોલીસ સ્ટેશન બંધ કરીને ચોરો અને ગુનેગારો માટેનું એક આખું સંવર્ધન કેન્દ્ર શરૂ કરી દેવું જોઈએ। અને આ ઘટનાથી પાલનપુરના સિટી લાઇટ સિનેમાના વિસ્તારના વેપારીઓમાં ખૂબ જ આક્રોશ છે પોલીસના વિરુદ્ધમાં। જે પોલીસ ઝડપી એમની પ્રક્રિયા કરીને અને ચોરોને એમને હાજર કરીને અને એ બધો ઉહાપો જે છે અને અસંતોષ જે પોલીસના વિરુદ્ધમાં છે એને શાંત કરવાનો પોલીસ પણ પ્રયત્ન કરે એવી અમારી લોક માગણી છે।